દોસ્તો, જ્યારથી મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે આ પ્રયાગરાજના કુંભ મેળામાં પહોંચ્યા છે ત્યારથી એવી તસવીરો સોશિયલ મીડિયા પર હવે વાયરલ થઈ છે કે જેમાં એક માળા વેચતી વાયરલ ગર્લ એટલે કે મોનાલિસાની તસવીરો હમણાંથી સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે। આ ગર્લને અંબાણી પરિવારે કંઈક દાન આપ્યું છે, એક મોટી ભેટ આપી છે જે તમને નહીં ખબર હોય। દોસ્તો, આપણે જાણીએ છીએ મુકેશ અંબાણી એ ખૂબ આધ્યાત્મિક છે અને સાથે સાથે પ્રયાગરાજના કુંભ મેળામાં પોતાના પરિવાર સાથે પહોંચ્યા છે। ત્યારે દોસ્તો, આ વાયરલ ગર્લ મોનાલિસાને તો તમે બધા ઓળખતા જ છો। આ વાયરલ ગર્લને હાલ અનેક લોકો ટ્રોલ કરી રહ્યા છે। આ સાથે જ આ વાયરલ ગર્લને કુંભ મેળો છોડીને જતું રહેવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે એણે Z+ સિક્યુરિટીની પણ માંગ કરી છે। દોસ્તો, તમને જણાવી દઈએ કે આખરે આ મુકેશ અંબાણીએ આ ગર્લને શું ભેટ આપી છે અને આ ભેટ ખૂબ મોંઘી છે અને એને પ્રતિક્રિયા આપતા નીતા અંબાણીએ શું કહ્યું છે તે પણ અમે તમને આજના વિડીયોમાં જણાવી દઈશું। માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઇક અને ચેનલ પર જો તમે પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી YouTube ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો। દોસ્તો, મુકેશ અંબાણી દાનના મામલામાં ક્યારેય પણ પીછેહટ કરતા નથી। એમણે આ વાયરલ ગર્લ મોનાલિસાને એક મોંઘી ભેટ આપી છે। આ ભેટમાં એક મૂર્તિ હોય એવી વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે। ત્યારે આ મોંઘી ભેટ આપવા અંગે અનેક ખુલાસાઓ અને એમના દાન અંગેના ખુલાસાઓ સોશિયલ મીડિયા પર થયા છે। આપણે જાણીએ છીએ પ્રયાગરાજમાં હાલ ખૂબ મોટા કુંભ મેળાનું આયોજન થયું છે। ત્યારે એક સાધુ એ પોતે આ કુંભ મેળામાં ઉપસ્થિત હતા અને ત્યારે મુકેશ અંબાણીએ એમને કરોડ રૂપિયા આપ્યા હોય એવી વાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે। આ નાગા સાધુઓ જ્યારે આ કુંભ મેળામાં ઉપસ્થિત થતા હોય છે ત્યારે એમના ધર્મના નામે અનેક લોકો એમને સાધુ સંતોને જમાડતા હોય છે, તો કેટલાક લોકો એમને દાન પુણ્ય કરતા હોય છે। ત્યારે અંબાણી પરિવાર એમાં કેવી રીતે પીછેહટ કરી શકે? અંબાણીનું કોઈ પણ ફંક્શન હોય એમના લાખો નહીં કરોડો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે, તો પછી અંબાણી પરિવાર એ દાનના મામલામાં કેવી રીતે પીછેહટ કરી શકે? મુકેશ અંબાણીનો સ્વભાવ ખૂબ સાદગીભર્યો રહ્યો છે અને આ પ્રયાગરાજના કુંભ મેળામાં એમણે પોતાની સાદગીથી પણ 1 કરોડ રૂપિયાનું દાન કર્યું છે। જી હા દોસ્તો, દ્વારકા મંદિરમાં એમને દાન કરવાનો પ્રશ્ન હોય કે પછી એ અયોધ્યાના રામ મંદિરમાં દાન કરવાનું હોય, ક્યારેય પણ તે પીછેહટ કરતા નથી। આ કુંભ મેળા જે પ્રયાગરાજમાં આયોજિત થયો છે તેમાં મુકેશ અંબાણી તેના પરિવાર સાથે પહોંચ્યા છે અને સૌથી વધારે દાન એમણે અર્પણ કર્યું છે। ત્યારે હંમેશની માટે અંબાણી પરિવાર ચર્ચાનો વિષય બને છે। ક્યારેક એમના પરિવારના બર્થડે પાર્ટી હોય કે લગ્ન સમારોહ હોય કે પછી કોઈ બીજી ઇવેન્ટ હોય અને એમના લગ્ન સેરેમની હોય કે બીજું કોઈ પણ હોય, એમાં તો એ ચર્ચાનો વિષય બને જ છે। પરંતુ પ્રયાગરાજમાં આયોજિત આ કુંભ મેળામાં પણ અંબાણી પરિવાર પોતે પરિવાર સાથે જેઓ પહોંચ્યા છે ત્યારે દોસ્તો, અંબાણી પરિવારે આ વાયરલ ગર્લ મોનાલિસાને પોતે એક કિંમતી મૂર્તિ ભેટ આપી હોય એવી વાતો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે। અને દોસ્તો, આ સાથે જ અનેક સાધુ સંતો સાથે અંબાણી પોતે જોવા મળી રહ્યા છે અને એની તસવીરો પણ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે। નીતા અંબાણી અને મુકેશ અંબાણી પણ પોતે આ કાર્યક્રમમાં પહોંચ્યા છે અને આ પ્રયાગરાજનો કુંભ મેળો 45 દિવસ માટે ચાલવાનો છે। અનેક દિવસો માટે અંબાણી પરિવાર ત્યાં રોકાશે અને હવે એમની તસવીરો જ્યારથી સોશિયલ મીડિયા પર દાન અંગેની વાયરલ થઈ છે, અલગ અલગ યુઝર્સ અલગ અલગ કોમેન્ટ્સ કરી રહ્યા છે। એમાં વાયરલ ગર્લ મોનાલિસાની પણ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી છે। અંબાણી પરિવારના આમ તો દરેક સભ્યો આ પ્રયાગરાજના કુંભ મેળામાં પહોંચ્યા છે। એમાં અંબાણી પરિવારમાં મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય, અનંત અંબાણી હોય, આકાશ અંબાણી હોય કે ઈશા અંબાણી હોય, શ્લોકા મહેતા હોય, આ સાથે રાધિકા મર્ચન્ટ પણ આ પ્રયાગરાજના કુંભ મેળામાં પહોંચી છે। અનિલ અંબાણી અને એમનો પરિવાર પણ પ્રયાગરાજના કુંભ મેળામાં જોવા મળી રહ્યો છે। ત્યારે દોસ્તો, પ્રયાગરાજનો આ કુંભ મેળો અનેક વર્ષો પછી આયોજિત થયો છે। ત્યારે અનંત અને રાધિકા પણ આશીર્વાદ લેવા માટે પહોંચી ગયા છે। આશા રાખીએ છીએ તમને આજના વિડીયોમાં આ મુકેશ અંબાણીએ પ્રયાગરાજના કુંભ મેળામાં આપેલા દાનની માહિતી પસંદ આવી ગઈ છે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક અને ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। બેલ આઇકન પ્રેસ કરવું જરૂરી છે કારણ કે આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ તમારા સુધી સૌથી પહેલાં મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકન પણ અવશ્ય પ્રેસ કરજો। ધન્યવાદ।